હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન અમદાવાદ શહેરના વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિ, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે। 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15 થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે। ત્યારે રોજના 2.5 લાખ લોકોની ગંગા સ્નાનની અનુભૂતિ કરાવાશે। ત્યારે ગુજરાતના અને દેશના 11 જેટલા મંદિરોનું ટેકનોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે કે જેમાં કેટલાક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય છે, પરંતુ અહીં એક જ સ્થળ ઉપરથી ટેકનોલોજી એટલે કે VR અને AR ટેકનોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે। દરરોજ લગભગ 2.5 લાખ લોકો તેનો લાભ લઈ શકશે। સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક લઈ શકશે। મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। તો મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં 2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે, જ્યારે 5000 યુવાઓ દ્વારા બાઇક રેલી સાથે યુથ ફોર નેશન યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ઇસરો, NCC સહિત 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ આ મેળામાં સહભાગી થવાના છે। તો રોજ રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમના સમાપનમાં પૂજ્ય દ્વારકેશ લાલજી વૈષ્ણવાચાર્ય, કલ્યાણ પુષ્ટિ હવેલી અમદાવાદ તથા પૂજ્ય સંત પ્રસાદ સ્વામી હાલોલ સ્થિત ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।